વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. માળિયા હાઈવે પર વાયરલ વિડીયોથી અરાજકતા ફેલાવનાર સામે પોલીસની લાલ આંખ. થાર અને હથિયારો સાથે 2 શખ્સો ઝડપાયા. તારીખ 6 જાન્યુઆરી 2026 મંગળવાર. સ્થળ સામખિયાળી માળિયા હાઈવે, કચ્છ. કચ્છ જિલ્લાના સામખિયાળી માળિયા હાઈવે પર હથિયારો સાથે વાહન ચાલકોને રોકી દાદાગીરી કરતા અને ભયનો માહોલ ઊભો કરતા 2 ઈસમોને લાકડિયા પોલીસે ઝડપી પાડ્યા છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં આ શખ્સો એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર અને ટ્રક ચાલકો સાથે મારપીટ કરતા નજરે પડ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહીની વિગત. વાયરલ વિડીયોના આધારે લાકડિયા પોલીસે તપાસ કરતા આ ઘટના ભચાઉ તાલુકાના કટારિયા નજીક માનસ હનુમાનધામ પાસે બની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વિડીયોમાં દેખાતી થાર ગાડી અને આરોપીઓની ઓળખ કરી બંનેને છરી અને લાકડાના ધોકા સાથે ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓના નામ: 1 સિકંદર ઉર્ફે સિકલો ઇસ્માઇલ ત્રાધા, ઉ.વ. 28 રહે, જસાપર, વાંડ, શિકારપુર, તા, ભચાઉ. 2 ઇમરાન ઉર્ફે ઇમલો કાસમ ત્રાધા, ઉ.વ. 27 રહે, જસાપર, વાંડ, શિકારપુર, તા, ભચાઉ. ગુનાહિત ઇતિહાસ. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ બંને આરોપીઓ અગાઉ પણ કાયદાની સંજાળમાં આવી ચૂક્યા છે. સિકંદર સામે ગાંધીધામ અને સામખિયાળીમાં, જ્યારે ઇમરાન સામે ગાંધીધામ, સામખિયાળી અને લાકડિયા પોલીસ મથકમાં ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. આ કામગીરી લાકડિયા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજા અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચારો માટે ફોલો કરો વાગડ લાઈવ ન્યૂઝ.